યુનિટ 4 ઓપરેટિંગ કોસ્ટિંગ 2 હોટલ, હોસ્પિટલ અને થિયેટર એના માટેની કોસ્ટિંગ ડિસાઇડ કરવા માટેનું ચેપ્ટર છે. હોટલની કોસ્ટ કેટલી થાય, એક રૂમના એક બેડના કેટલા ચાર્જ કરી શકીએ કસ્ટમર પાસે, હોસ્પિટલમાં પેશન્ટ પાસેથી કેટલા ચાર્જ કરી શકાય અને થિયેટરમાં ટિકિટનો ફેર એટલે રેટ કેટલો રાખી શકાય એ ડિસાઇડ કરવા માટેનું એક ચેપ્ટર છે. એની અંદર સેમ આપણે જેમ ટ્રાન્સપોર્ટેશનમાં કરેલું એવી જ રીતે બધા ખર્ચ આપેલા હોય, પણ આમાં થોડીક ઇન્ફોર્મેશન અલગ. સૌથી પહેલાં હોટલમાં બેડરૂમ આપણે ડિસાઇડ કરવાના, એના બેઝ ઉપરથી એનો એક્સપેન્સ અને એના રેટ આપણે ડિસાઇડ કરી શકાય. સૌથી પહેલાં ક્વેશ્ચન આપેલું છે એને ડિટેલમાં સમજીએ ઝડપથી. ક્વેશ્ચનની અંદર પ્રાંસી હોટલની ઇન્ફોર્મેશન આપેલી છે. 20% પ્રોફિટ ઓન કોસ્ટ, સ્ટાફની સેલેરી વર્ષની છે 1,25,000, બિલ્ડિંગનો કોસ્ટ 5,50,000, એના 4% ડેપ્રિસિએશન જે થાય એ ડેપ્રિસિએશનમાં લેશું. અધર ઇક્વિપમેન્ટના 1,50,000ના 15% એ ડેપ્રિસિએશન થશે. આ ખર્ચ થઈ ગયો. આ બધા ખર્ચની ઇન્ફોર્મેશન. ઇન્ટરેસ્ટ 7,00,000ના 10% ચાર્જ કરવામાં આવશે ઇન્વેસ્ટમેન્ટ ઉપર. લાઇટિંગનો એક્સપેન્સ આપેલો છે. લાઇટિંગમાં ખાસ ધ્યાન રાખવાનું છે. લાઇટિંગમાં શું કીધેલું છે? લાઇટિંગ એન્ડ પાવર એક્સપેન્સ આર એસ ફોર નોર્મલી લાઇટિંગ એક્સપેન્સ ફોર રૂમ ઇઝ એક રૂમના 65 રૂપિયા લાઇટના લેવામાં આવશે. ઓલ મંથ ઓક્યુપાઈડ થશે. પાવર ઇઝ યુઝ ઓનલી ઇન વિન્ટર. લાઇટિંગ અલગ છે ને પાવર અલગ છે. જો અહીંયા લાઇટિંગનો પોર્શન અહીંયા પૂરો થાય અને અહીંયા પાવરનો. પાવર ખાલી વિન્ટરમાં જ યુઝ થશે અને એનો ચાર્જ નોર્મલી એક રૂમના 30 રૂપિયા છે. તો આ ખાસ હવાલા નીચે ઇન્ફોર્મેશન મુજબ જોશું. પછી રૂમ એટેન્ડન્ટ એટલે રૂમમાં સર્વિસ આપતા હોય એનો ચાર્જ છે એક દિવસના 5 રૂપિયા અને ડેઇલી વેજ ઉપર એને ચૂકવવામાં આવે. જ્યારે રૂમ હોય ત્યારે જ ઓક્યુપાઈડ હોય ત્યારે જ એને ચૂકવવામાં આવે. ધેર ઇઝ ઓનલી વન રૂમ એટેન્ડન્ટ ફોર વન મેન, એક મેન માટે એક વ્યક્તિ, એ પણ કીધેલું છે. આ બધા ખર્ચ એક્સપેન્સ ડાયરેક્ટ એઝ ઇટ ઇઝ આપેલા છે. એમને આપણે કોસ્ટિંગની શીટમાં લખશું. હવે ખાસ ઇન્ફોર્મેશન છે. કેટલા રૂમ છે હોટલની અંદર? 150 રૂમ છે. હોટલની કેપેસિટી કરતાં 90% ઓક્યુપન્સી થાય છે. 100%ની એટલે 100 રૂમ હોય એમાં 90% રૂમ દેવાઈ જાય છે જનરલી. ઇન સમર, એ પાછા સમરમાં એટલે ઉનાળામાં, જ્યારે વિન્ટરની અંદર 50% ઓક્યુપન્સી જ રહે છે. તો બેયનું ઓક્યુપન્સી અલગ, સમરમાંય અલગ અને વિન્ટરમાંય અલગ. તો એના દિવસો અને એના રેન્ટ અલગ રીતે ડિસાઇડ કરી શકાય. એનો રેટ અને એનો રૂમ રેન્ટ. યુ મે એઝ્યુમ ધેટ ધ પીરિયડ ઓફ સમર એન્ડ વિન્ટર ઇઝ, અને એવું માનવામાં આવે કે સમર 6 મહિનાનો હશે અને વિન્ટર પણ 6 મહિનાનો હશે. મોન્સૂન હમણાં કન્સિડર નથી કરવાનું એવું હોટલ ઇન્ડસ્ટ્રીવાળાએ કીધેલું છે. હવે બધી જે ઇન્ફોર્મેશન છે આપણે રૂમ ડે કેલ્ક્યુલેટ કરીએ. સૌથી પહેલાં ટોટલ સમરમાં કેટલા દિવસો? તો 150 ટોટલ 150 રૂમ છે. નંબર ઓફ રૂમ 30 દિવસ મંથની અંદર 90% ભરાય છે અને 6 મંથ વર્ષની અંદર. સમરમાં કેટલા છે? 6 મંથ. તો ટોટલ નંબર ઓફ રૂમ કેટલા થાય? નંબર ઓફ રૂમ ડેઝ તો 24,300. એવી જ રીતે વિન્ટરમાં 150 રૂમ, 150 રૂમ, 30 દિવસ, 50% જ ભરાય છે. આ ખાસ આમાં 90 હતા ક્વેશ્ચનમાં કીધેલું છે અને અહીંયા કેટલા છે? 50% ઓક્યુપન્સી જ રહે છે. 100 રૂમ હોય તો 50% ખાલી રહે. 50% જ ભરાય છે 6 મહિના એટલે 13,500. ટોટલ રૂમ ડે કેટલા થાય? 37,800. પછી રૂમ એટેન્ડન્ટની સેલેરી કેવી? એક રૂમના 5 રૂપિયા એક વ્યક્તિ દીઠ. 150 રૂમ છે, 30 દિવસ થાય, 90% કેપેસિટી 6 મહિના, તો એને કેટલા ચૂકવવામાં આવશે? 21,500. અને આમાં પણ સેમ 50% કેપેસિટી. આટલો જ ખાલી ફેરફાર અહીંયા સમર ને વિન્ટરમાં. ઇલેક્ટ્રિસિટીના કઈ રીતે લાઇટિંગ અને પાવરના લેવામાં આવશે સમર અને વિન્ટરમાં? ઇલેક્ટ્રિસિટીના 65 સમરમાં અને વિન્ટરમાં 65. 6 મહિના, 150 રૂમ અને 90% કેપેસિટી. એક રૂમ દીઠ 65 રૂપિયા લેવામાં આવે છે. 6 મહિના સુધી હોટલ દેવામાં આવશે અને 150 રૂમ છે અને એની કેપેસિટી ઓક્યુપન્સી કેટલી છે? 90%. એટલે કેટલો ચાર્જ એની પાસેથી વસૂલ કરી શકાય ઇલેક્ટ્રિસિટી માટે? કેટલો ચાર્જ કંપનીએ આપવો પડે હોટલ ઇન્ડસ્ટ્રીએ? તો એ 52,650 અને વિન્ટરની અંદર 29,250. પાવર ખાસ કે લાઇટિંગ પછી આપેલું છે 30 દિવસ 30 રૂપિયા જ થશે અને ખાલી વિન્ટરમાં જ પાવર આવશે. જો ક્વેશ્ચનમાં જ કીધેલું છે 6 મહિના, 150 રૂમ અને 50% કેપેસિટી. વિન્ટરની કેપેસિટી 50% છે એટલે 13,500 એ પાવરના થશે.
એના બેઝ ઉપર હવે ખાલી લખવાનું જ છે જે મેં વર્કિંગ સમજાવેલી. સ્ટાફની સેલેરી 1.25, ડેપ્રિસિએશન મેં સમજાવ્યું, ડાયરેક્ટ ટકા કરી નાખવાના, ડેપ્રિસિએશન અધર ઇક્વિપમેન્ટના પણ એમ, ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ, ઇલેક્ટ્રિસિટી આજે વર્કિંગ નોટ કરેલી છે એના બેઝ ઉપર ટોટલ ખર્ચ, એટેન્ડન્ટની સેલેરી એ વર્કિંગ નોટ મુજબ, અધર એક્સપેન્સ આ પણ એઝ ઇટ ઇઝ આ ક્વેશ્ચનની અંદર જ આપેલા છે, એઝ ઇટ ઇઝ લખી નાખવાના છે. ટોટલ કોસ્ટ હોટલ ઇન્ડસ્ટ્રી માટે એક વર્ષનો 5,67,000, એમાં 20% પ્રોફિટ ચડાવ્યા એટલે ઇન્કમ થશે 86,400 અને રૂમ ડે છે 37,800, તો 18 રૂપિયા પર રૂમ પર ડે, એક દિવસના 18 રૂપિયા ચાર્જ કરી શકાય પર ડે પર રૂમ. આના ઉપરથી ખબર પડે. એમાં પ્રોફિટ પણ આવી ગયો. એના પછીનો ક્વેશ્ચન સમ નંબર 2. ધ ફોલોઈંગ ઇન્ફોર્મેશન ઋત્વી થિયેટર, હવે થિયેટરની જોઈએ. મેં બે જ કન્સિડર કરેલા છે, હોસ્પિટલ નથી. હોસ્પિટલમાં પણ પેશન્ટ બેડ આવે, બીજું કાંઈ એમાં ન હોય. ખર્ચ આવી જ રીતે લખવાનું. બંનેની સિસ્ટમ અને થર્ડની પણ સેમ જ થાય. 1 મેનેજર, એક મેનેજરનો સેલેરી, એક મેનેજરના 4,000 એટલે અહીંયા 4,000. પછી 8 ગેટકીપર, તો 800 × 8, જો અહીંયા 8 કરવા પડશે. અહીંયા 2 ઓપરેટર એટલે પછી મંથ વાઇઝ હોય એને યરમાં તો કન્વર્ટ કરશું, પણ આ ખાસ યાદ રાખવાનું. અહીંયા 2 ઓપરેટર છે તો અહીંયા મલ્ટીપ્લાય બાય 2, 1200 મલ્ટીપ્લાય બાય 5 કરશું. એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સ એઝ ઇટ ઇઝ આ બધા ખર્ચ આપેલા છે. પ્રીમાઇસની વેલ્યુ 10 લાખની છે, લાઈફ છે 20 વર્ષ, તો ડેપ્રિસિએશન મળી જાય 10 લાખ ડિવાઇડેડ બાય એની લાઈફ. પછી પ્રોજેક્ટરની કોસ્ટ છે 6 લાખ, એના 10%, એનો ડેપ્રિસિએશન 60,000 થાય. 10% કરો એટલે 60,000. હવે 100 કેવી રીતે ટોટલ કેપેસિટી છે? 750 લોઅર ક્લાસ છે, 300 અપર ક્લાસ, અને બાલ્કનીમાં 300 છે એ લોઅર ક્લાસ છે, 250 અપર ક્લાસ અને બાલ્કનીમાં 200 સીટ. એવરેજ 80% ભરાય છે થિયેટર. વેઇટ છે 1, 2, 3. એ કઈ રીતે વેઇટ છે? એના માટે હાઈ રેન્જમાં ટિકિટની ભાવ લોઅરના ઓછા, એનાથી ઉપર અપરના થોડા વધારે હોય, અને 2 વેઇટ આપીએ એટલે ટિકિટની રેટ વધતો જાય. થર્ડ આપો એટલે બાલ્કનીનો રેટ વધારે હોય. એ આપણે જોશું વર્કિંગમાં, એટલે ક્યાં તમને ખ્યાલ આવી જશે. હવે આપણે ક્વેશ્ચનમાં જોઈએ 25%. હવે ટોટલ મેન શો રૂમ ડેઝ હતું, અહીંયા મેન શો ટોટલ 300 સીટની કેપેસિટી, 360 દિવસ 300 થાય અને 80% કેપેસિટી, તો ટોટલ કેટલા મેન શો થાય? તો કે આટલા વ્યક્તિ મેન શો થઈ શકે કે 259, 200 વર્ષ દરમિયાન લોઅર ક્લાસના શો કરી શકાય. એટલા વ્યક્તિઓ મૂવી જોઈ શકે આખા વર્ષની અંદર. આમાં 216, આમાં 172, એટલે ટોટલ મેન શો 648 થાય. હવે વેઇટ, એના બેઝ ઉપર વેઇટ અસાઇન કરવાનું. 259 1, જેમ આનો 1 વેઇટ, આનો 2 અને આનો 3. ટોટલ વેઇટ શો કેટલા થાય? વેઇટેડ શો એટલે 12,09,600. અને હવે આપણે ખર્ચના આધારે એની કિંમત લખીએ અને પછી ડિસાઇડ કરીએ કે ટિકિટને કેટલા ચાર્જ કરી શકાય. મેનેજરને આપણે જોયું, આ તો 800 × 12 તો છે જ, પણ અહીંયા એક જ મેનેજર હતા એટલે મલ્ટીપ્લાય બાય 1, આના 8 હતા તો 8. તો આમાં ખાસ યાદ રાખવાનું 5 ઓપરેટર છે, 4 ઓપરેટર છે, 1 હોય તો 1 લખવાનું, 2 હોય તો 2. મેનેજર અથવા મેનેજર 1 મેનેજરે કીધું હોય તો મલ્ટીપ્લાય બાય 1 આવે. બાકી મંથ કરવાનું હોય તો ખ્યાલ જ છે, 2 ઓપરેટર 5 ક્લાર્ક, એ બધાનો ખર્ચ. પછી એડમિનિસ્ટ્રેટિવ આપેલું છે એઝ ઇટ ઇઝ, આમાં કાંઈ ફેરફાર નથી, જે આપેલું છે એમ જ. ડેપ્રિસિએશન ડિવાઇડેડ બાય 12 કરી નાખો જે કોસ્ટિંગના, એટલે 50,000 મળે. 10% પ્રોજેક્ટરને ડેપ્રિસિએશન થાય. ટોટલ કોસ્ટ એના બેઝ ઉપર ડેપ્રિસિએશન 25%, પ્રોફિટ 25%, એટલે ટોટલ ઇન્કમ થિયેટરને થાય છે 967,680, અને ડિવાઇડેડ બાય મેન શો કરો, વેઇટેડ મેન શો એટલે 0.8. હવે આના બેઝ ઉપર આ ટિકિટની કિંમત થઈ, પણ ટિકિટને આ કિંમતને વેઇટ આપવો પડે 1, 2, 3. તો પેલી અપર લોઅર માટે આપણે 80 પૈસા, અપર માટે 1.6 રૂપિયા અને બાલ્કની માટે 2.4 રૂપિયા, આવી રીતે ચાર્જ કરી શકાય. આ ટિકિટની કિંમત નક્કી થઈ. તો આના બેઝ ઉપર આવી રીતે થિયેટર
અને હોટલ ઇન્ડસ્ટ્રી જેના આપણે સમ જોયા. તો ખાસ કેલ્ક્યુલેટ કરીને સમ કેલ્ક્યુલેટ કરી નાખજો. એક હોસ્પિટલનું જો પ્રેક્ટિસ થાય તો ઠીક છે, બાકી જનરલી બેમાંથી એક આવી જ જશે. તો આટલું રાખીએ. થેન્ક યુ. ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ.